નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમને જે સ્કૂલમાંથી સ્વ અધ્યયન પોથી આપેલી છે, તો એ સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન છે આપણે જોવાના છે। એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય તમારો સમાજ જે છે એ સમાજમાં આપણે ચેપ્ટર નંબર તમારું પહેલું જે છે ભારતનો વારસો એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આ ચેપ્ટરનું જોવાના છીએ। બરાબર, ચેપ્ટરનું સોલ્યુશન જોવા માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય। બરાબર, આપણે સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, વિજ્ઞાન, ગુજરાતી છે, ગણિત છે, બધા જ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આ વિડીયોમાં મીન્સ કે આપણી ચેનલમાં તમને મળી જશે। તેના માટે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। વિભાગ એ તમને આપેલું છે ભારતના વારસામાં માગ્યા મુજબ જોડકા છે જોડવાના છે। સૌથી પહેલું છે કાંકરિયા કાર્નિવાલ। કાંકરિયા કાર્નિવાલ જે છે ક્યાં આવેલું છે બધાને ખબર છે, અમદાવાદમાં। તાનારીરી મહોત્સવ, તાનારીરી મહોત્સવ છે ક્યાં થાય છે તો કે વડનગરમાં। ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ એ છે ક્યાં જોવા મળે છે તો કે મોઢેરામાં। અને રણોત્સવ એ ક્યાં થાય છે આપણે બધાને ખ્યાલ છે, કચ્છ। બરોબર છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એટલે રણોત્સવ જે છે એ કચ્છમાં થાય છે। ખાસ એક વખત નિહાળવા જેવો છે। બરોબર છે। બીજું છે યોગ્ય જોડકા જોડવાના છે। વૈઠાનો મેળો છે એ ક્યાં થાય છે તો વૈઠાનો મેળો જે છે એ ધોળકામાં થાય। ક્યાં થાય છે? ધોળકામાં। કાળિયા ઠાકોરજીનો મેળો છે એ ક્યાં થાય તો બધાને ખ્યાલ છે, શામળાજીમાં। ભવનાથનો મેળો એ પણ બધાને ખ્યાલ છે, જુનાગઢમાં। તરણેતરનો મેળો એ પણ સુરેન્દ્રનગરમાં। અને ભાદરવી પૂનમનો મેળો છે એ ક્યાં થાય છે તો કે અંબાજીમાં થાય છે। બરોબર છે, ચાલો। ત્યારબાદ જે વડનગર છે ત્યાં શું થાય છે તો કે વડનગર જે છે એ રણછોડરાયજીનો કીર્તિ તોરણ જે છે એ આવેલું છે। વડનગરમાં શું આવેલું છે? કીર્તિ તોરણ। નવસારીમાં શું આવેલું છે તો કે પારસી અગિયારસીનું વધારે મહત્વ છે, ક્યાં તો કે આપણે નવસારીમાં। બરાબર છે। પછી ડાકોર છે, ડાકોરમાં શું છે તો કે રણછોડરાયજીનું મંદિર। બરાબર છે। વિરમગામમાં શું વસ્તુ જે વધારે પડતી ડિમાન્ડમાં હોય મીન્સ કે આવેલી હોય એ જગ્યા ઉપર, તો વિરમગામમાં શું આવેલું છે તો કે મુનસર તળાવ આવેલું છે। અશોકનો શિલાલેખ ક્યાં તો કે જુનાગઢમાં છે। બરાબર છે। અલગ અલગ જગ્યાનું તેનું સ્થાપત્ય જે હોય એ બતાવેલું છે। ત્યારબાદ છે જુનાગઢ, તો જુનાગઢ આમાંથી શું લાગુ પડે? જુનાગઢમાં રુદ્રમહાલ, રાજમહેલ, સહસ્ત્રલિંગ તળાવ, ઝૂલતા મિનારા, સૂર્ય મંદિર કે મહાતબનો મકબરો। તો મહાબત ખાનનો મકબરો જે છે એ ક્યાં આવેલો છે? જુનાગઢમાં। અમદાવાદમાં આમાંથી શું આવેલું છે તો અમદાવાદમાં ઝૂલતા મિનારા આવેલું છે। પછી સિદ્ધપુરમાં શું છે તો કે રુદ્ર મહાલય છે। વડોદરામાં શું આવેલું છે આમાંથી તો કે વડોદરામાં જે છે રાજમહેલ। અને પાટણમાં બધાને ખ્યાલ છે કે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ છે આવેલું છે। બરાબર છે, ચાલો। ત્યારબાદ ખરા ખોટા છે। ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે, વિધાન તદ્દન સાચું છે। હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે। બરાબર, સાચું વિધાન છે। હઠીસિંગના દહેરા જસદણમાં આવેલા છે, વિધાન ખોટું છે। ક્યાં આવેલા છે કોમેન્ટ કરવાની છે। જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લામાં આવેલ નથી, વિધાન ખોટું છે। ડાંગ દરબારનો મેળો આહવા એટલે કે ડાંગમાં ભરાય છે, વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન છે, એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। એક પ્રજા જે પ્રકૃતિ પ્રેમી છે, વૃક્ષો, નદી, સૂર્ય, વરસાદ વગેરેની પૂજા કરતા તેમનામાંથી ધાર્મિક વિધિઓ ઉદ્ભવી હતી અને તે પછી યજ્ઞ યાગાદી ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી, તે કઈ પ્રજા હતી તો તે આર્ય પ્રજા હતી। કઈ હતી? આર્ય। બરાબર, નેગ્રીટો, ગાલ્પાઇન એ કોઈ કર્યું નહોતું। બીજું છે ભરપૂર પાણીવાળી નદીઓ, ઝરણા, તરાઈના જંગલો, પવિત્ર યાત્રાધામ, કેદારનાથ, બદ્રીનાથ જેવા ભૂમિ દ્રશ્યો કોની દેન છે તો કે હિમાલયની દેન છે। ત્રીજું છે પ્રાચીન કાળમાં હિન્દુઓ ખાલી જગ્યા કહેવાતા, આપણે ખ્યાલ છે આર્ય, હમણાં જોયું આર્યવ્રત। બરાબર છે। ત્યારબાદ છે કે આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાંથી તે પ્રદેશને શું નામ અપાયું તો કે આર્યાવ્રત નામ અપાયું। પાંચમું, જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ ક્યાં આવેલી છે? દ્વારકામાં આવેલી છે। ક્યાં આવેલી છે? દ્વારકામાં। ત્યારબાદ જે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। ભારતના વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યાનો ક્રમ છે 7મો ક્રમ છે। કેટલા? 7મો। ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ કેટલું તો કે બીજું સ્થાન ધરાવે છે। કેટલામું? બીજું। આપણે નદીને ખાલી જગ્યાનું બહુમાન, નદીને શું કહીએ છીએ આપણે? લોકમાતા કહીએ છીએ। ચોથું, વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના કયા જંગલમાં જોવા મળે છે તો કે ગીરના જંગલમાં જ જોવા મળે છે। પાંચમું, શિલ્પ સ્થાપત્યની કળા આશરે ખાલી જગ્યા વર્ષ પહેલા પ્રાચીન છે। કેટલા વર્ષ પહેલાની છે? 5000 વર્ષ જેટલી પ્રાચીન છે। કઈ તો કે શિલ્પ સ્થાપત્યની કલા। ત્યારબાદ છે કે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર છે। મૌર્ય યુગની ઊંઘા
કમળની આકૃતિ ઉપર, ઊંધા કમળની જે આકૃતિ છે એના ઉપર કયા બે પ્રાણીઓના શિલ્પ કોતરવામાં આવ્યા છે? તો કે સિંહ અને વૃષભના. બીજું, ભારતના કયા કયા નામોથી ઓળખાય છે ભારત? તો કે ભારત વર્ષ છે, ભરતખંડ છે, જંબુદ્વીપ છે, આર્યાવ્રત છે. બરોબર છે? જંબુદ્વીપે, ભરતખંડે, ભારત વર્ષે તમે સાંભળ્યું હોય તો આખું એક લાઇનમાં જ બધા આવે, આર્યાવ્રતે. ત્યારબાદ છે પ્રકૃતિ પર આધારિત કઈ કઈ ચિકિત્સા પદ્ધતિઓ છે? તો કે નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી કહેવાય છે ને, આયુર્વેદિક અને યુનાની વગેરે. બરોબર છે? ચોથું, હિમાલયમાં કયા કયા યાત્રાધામો આવેલા છે? તો કે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી. ત્યારબાદ છે પાંચમું, દેવી દેવતાઓના વાહન તરીકે કયા કયા વન્યજીવોનું સ્થાન અપાયું છે? તો સૌથી પહેલા છે વાઘ છે, મોર છે, મગર છે, ગરુડ છે વગેરે પ્રાણીઓ છે. બરોબર, સિંહ છે. છઠ્ઠું છે, આપણી રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીઓની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે? 4 સિંહો, ઘોડો અને બળદ. બરોબર છે? ત્યારબાદ છે સાતમું, પ્રાચીન સમયમાં ભારત કઈ વિદેશી જાતિઓ આવી હતી ભારતમાં? શકો, ક્ષત્રપ, પછી હુણ, કૃષાણ, ઈરાની, તુર્ક, નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડો, અલ્પાઇન, ડિનારિક, મોંગોલોઇડ અને આર્યો. બરોબર છે? ત્યારબાદ છે આઠમું, પ્રાચીન ભારતમાં વસતી પ્રજાના નામ લખો. દ્રવિડો, નેગ્રીટો, પછી ઓલ્ટ્રેલોઇડ, મેંગોલોઇડ, અલ્પાઇન વગેરે. નવમું છે, ભરતકુળ કે ભરત રાજાના નામ પરથી આપણા દેશને કયા કયા નામોથી ઓળખવામાં આવે છે? તો કે ભારત વર્ષ અને ભરતખંડ, ભારત અને ભરતભૂમિ. બરોબર છે? ત્યારબાદ છે વિભાગ બી છે, 15 થી 35 શબ્દોમાં જવાબ આપવાના. સંકલ્પના છે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. મહાન એક રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી મેલિનોવિસ્કી છે એના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. એટલે શું કહેવાય? એને સંસ્કૃતિ કહેવાય. બીજું છે વારસો. વારસો એટલે શું? તો કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાના અનુગામી પેઢીને આપે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપે. એ પેઢી પોતે શીખેલી કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પોતાની અનુગામી પેઢી, આવનારી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કાંઈ પણ આપણને મળે છે તેને શું કહેવાય? વારસો કહેવાય છે. બરોબર છે? ત્યારબાદ છે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધો છે એનું પરિણામ એટલે શું? તો કે પ્રાકૃતિક વારસો. એ કુદરતની ભેટ છે. શું છે? એ કુદરતની ભેટ છે. ત્યારબાદ છે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે એવું કે માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ પણ સર્જ્યું છે કે જે કંઈ પણ મેળવ્યું છે એ સાંસ્કૃતિક વારસો કહેવાય છે. બરોબર છે? ત્યારબાદ છે નીચેના પ્રશ્ન જવાબ આપવાના છે. પહેલું છે કે સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી કયા પુરાતન અવશેષો મળી આવેલ છે? તો આપણે ખ્યાલ છે કે સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી જે છે અવશેષો મળી આવેલા છે કે દેવીઓની પ્રતિમાઓ, દેવદેવીઓની, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષોનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ વગેરે છે એ મળી આવ્યું છે. બરોબર છે? ક્યાંથી? સિંધુ ખીણમાંથી. ત્યારબાદ છે બીજું કે સાંસ્કૃતિક બાબતોની કઈ કઈ મહત્વની શોધો ભારતમાં થઈ છે? કે ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગુણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો છે એ ભારતમાં થઈ છે. બરોબર છે? ત્યારબાદ છે ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે ધાર્મિક સ્થળ ધરાવતા મહત્વનું જેમાં છે દ્વારકાનું દ્વારકાધીશ મંદિર છે, જેને જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ પણ ત્યાં આવેલી છે. 12 જ્યોતિર્લિંગો છે એ પૈકીનું સોમનાથ મંદિર જે છે એ. બરોબર છે? પછી ઉત્તર ગુજરાતમાં અંબાજી છે, બહુચરાજી છે અને મહાકાળી માનું પાવાગઢમાં મંદિર છે. પછી મીરાદાતાર છે, જૈન તીર્થ છે, પાલીતાણા રણછોડરાયજી મંદિર ડાકોર છે અને શામળાજી છે, ગિરનાર છે. ઘણું બધું ધાર્મિક મહત્વ જે ધાર્મિક સ્થળો છે આવેલા છે. ભારતના બંધારણમાં વારસાના જતન અને સંરક્ષણ માટે શું લખવામાં આવ્યું? અનુચ્છેદ 1 જે કહે છે ક, બરોબર, 51 ક અને 6 જ બીજું, અર્થાત 6, 7 અને 9માં આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓની સહિત
કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની, સર્વે જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર છે. ત્યારબાદ છે ગુજરાતમાં સુપ્રસિદ્ધ મેળાની યાદી આપો. કોઈ પણ 8. સૌથી પહેલા છે મોઢેરાનો મેળો. બરાબર છે. મોઢેરા મહેસાણા. બહુચરાજીનો મેળો, બહુચરાજી મહેસાણા થાય. તરણેતરનો મેળો, તરણેતર સુરેન્દ્રનગર થાય. માધવપુરનો મેળો, માધવપુર પોરબંદર. બરાબર છે. પછી બૈઠાનો મેળો છે ધોળકા અમદાવાદમાં થાય. ડાંગ દરબારનો મેળો છે ડાંગમાં, આહવા અને ડાંગમાં થાય છે. બરાબર છે. પછી ગોળ ગધેડાનો મેળો છે ગરબાડા દાહોદમાં થાય છે. અને કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીરમાં જે થાય છે. બરાબર છે. ત્યારબાદ છે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. આ વિધાન સમજાવો. જે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈ એક સમન્વયી સંસ્કૃતિ છે એનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિ છે એનું નિર્માણ થતું રહ્યું છે, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો છે એ આપ્યો. આમ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ છે એનો વિકાસ થયો. બરાબર છે. ત્યારબાદ જે નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસામાં સમાવેશ બાબતોનું વર્ગીકરણ થયેલું છે. એનું વર્ગીકરણ આપેલી છે, તેનું વર્ગીકરણ કરવાનું છે. પ્રાકૃતિક વારસો આમાંથી કયો છે? તો કે નદીઓ, સાગરો, હિમાલય, ખડકો, પ્રાણીઓ, વનસ્પતિ, ખીણ પ્રદેશો, ખનિજો, જીવજંતુ, પશુ પંખી. આ શું છે? પ્રાકૃતિક. સાંસ્કૃતિક એટલે જે બનાવેલું હોય, માનવ સર્જિત હોય. સ્તૂપો છે, મંદિરો છે, માનવ શિલ્પો છે, મકબરા, રાજમહેલ, દરવાજા, મસ્જિદો, ઇમારતો, કિલ્લાઓ, ગુંબજો, આ બધું શું છે? સાંસ્કૃતિક વારસો છે. બરોબર છે. ચાલો, ત્યારબાદ છે 8મું કે ગુજરાતમાં આવેલા સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ મુખ્ય સ્થળોની યાદી. સાંસ્કૃતિક વારસામાં ગુજરાતમાં લોથલ ધોળકા તાલુકો છે, રંગપુર છે, લીંબડી, ધોળાવીરા કચ્છ, રોજડી અથવા તો શ્રીનાથગઢ રાજકોટમાં આવેલું છે, વડનગરનું કીર્તિ તોરણ જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ છે, મોઢેરાનું સૂર્ય મંદિર છે, ચાંપાનેરનો દરવાજો છે, સિદ્ધપુરનો રુદ્ર મહાલય છે, વિરમગામનું મુનસર તળાવ છે, અમદાવાદનું જામા મસ્જિદ છે, ઝુલતા મિનારા છે, સીદી સૈયદની જાળી છે, અઠીસિંગના દહેરા છે, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ છે, વડોદરાનો રાજમહેલ છે, જૂનાગઢનો મહાબત ખાન છે એનો મકબરો છે, નવસારીની પારસી અગિયારી છે, ઘણું બધું બીજું આના સિવાય પણ આવેલું છે. ત્યારબાદ છે વિભાગ સી જોઈએ. વિભાગ સીમાં તમને શું છે? મુદ્દાસર જવાબ આપવાના છે. બહુ લંબી પ્રશ્ન છે. ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ જણાવો. તો કે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો અને માનવીય પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત, કલા કૌશલ્ય વગેરે જે કંઈ પણ મેળવ્યું છે એના વડે તે શું કહેવાય? સાંસ્કૃતિક વારસો કહેવાય. ભારતના આ વારસામાં રાજમહેલ, ઇમારત, શિલાલેખ, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લા, સાબરમતી આશ્રમ તેમજ દાંડી વગેરે, આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર વગેરેનો સમાવેશ છે એમાં થાય છે. પ્રાણ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ અનેક બાબતો વિશ્વને પ્રજાને આપેલી છે. મળેલા અવશેષોમાંથી મળી આવેલ નર્તકી, દેવી દેવોના, પશુઓના, માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. ત્યારબાદ છે ભારતના પ્રાકૃતિક વારસા તરીકે વનસ્પતિ જીવ અને વન્યજીવ. અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાં વગેરે પાકોના છોડવાઓ છે, આંબળા છે, હરડે છે, બહેડો છે, કુંવરપાઠું છે, તુલસી, અરડુસી, લીમડો વગેરે છે એ ઔષધિઓના છોડ છે. બરાબર છે. હવે આ બધા જ ફૂલો માનવ જીવનને સુંદર, નિરામય અને સમૃદ્ધ બનાવ્યા છે. સદીઓથી ભારતની પ્રજા પ્રાણીપ્રેમી છે અને તેમને વન્યજીવોનું મહત્વ સ્વીકાર્યું છે. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા આ વગેરે છે વિશ્વમાં એશિયાઈ સિંહો છે માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્યજીવો દેવદેવતાઓ વાહન તરીકે જોયા છે. બરાબર, સ્થાન આપ્યું છે. ભારતના બંધારણમાં પણ રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહો, ઘોડો અને બળદની આકૃતિનું સ્થાન આપીને વન્યજીવોનું ગૌરવ કર્યું છે. બરાબર છે. ત્યારબાદ છે કે યાદી છે એમાં ભારત ભૂમિના પ્રાચીન નિવાસીઓ સાથે સંબંધિત બાબતો છે મિશ્ર થઈ ગઈ છે.
તો તેને અલગ પાડીને યોગ્ય કોષ્ટકમાં છે એ આપણે લખવાનું છે, બરાબર છે. હવે એક બાજુ આપણે લખવાની છે નેગ્રીટો અને બીજું છે ઓસ્ટ્રેલોઇડ. આ કૌંસમાં આપેલા પ્રશ્નો સાચા ઉત્તર જવાબ મળશે. હબસી પ્રજા, નિષાદ પ્રજા, ભરત રાજા એશિયામાં આવેલી છે. સુતરાઉ કાપડનું વણાટકામ છે ક્યાં છે? તો સૌથી પ્રાચીન નિવાસીઓ છે હબસી પ્રજા, માથે વાંકડિયા વાળવાળી હતી. ઓસ્ટ્રેલિયા છે એમાં શું તો કે અગ્નિ એશિયામાંથી આવેલી, ટૂંકું કદ, ચપટું નાક, નિષાદ પ્રજા, કોલ મુંડા, ખાસી પ્રજાના લક્ષણો, સુતરાઉ કાપડનું વણાટકામ છે આવેલું છે, બરાબર. આમાં હબસી પ્રજા, નિષાદ પ્રજા, સૌથી પ્રાચીન નિવાસીઓ, અગ્નિ એશિયામાં આવેલી, ભરત રાજા, કીર્તાન, બરાબર. આ બધું એમાં આવેલું છે, લખેલું છે. પછી મેંગેલોઇડ અને આર્યો છે એમાં તો કે તિબેટમાં થઈ ભારતમાં આવી, વર્ણપઠો, બદામ આકારની આંખો અને કિરાત પ્રજા છે. અને આર્યો છે એ ભરત રાજા સ્તુતિઓનું રચના કરી અને પ્રકૃતિ પ્રેમી છે, એ આર્યા. વિભાગ ડી જોઈએ. ફકરામાં છે દ્રવિડ લોકોનો પરિચય આપેલો છે. ખાલી જગ્યામાં કોષ્ટકમાંથી લાગુ પડતી બાબતો છે એ પસંદ કરીને સ્થાન પૂર્તિ કરવાની છે અને ફરીથી લખવાનું છે, બરાબર છે. દ્રવિડો છે મોહેંજો-દડોની સિંધુ નદીને આમાંથી લખતા જ ડાયરેક્ટ સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસાદાર તરીકે ઓળખવામાં આવે છે. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવ એની પૂજા સમજ આપી. પૂજાની દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા એટલે કે પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. કાંતવું, વણવું, રંગવું, હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળના તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે, બરાબર છે. ત્યારબાદ છે આપણે આગળ જોઈએ, બરાબર છે. હવે ભારતનો વારસો મીન્સ કે ચેપ્ટર છે, સોરી અહીંયા પૂર્ણાહુતિ પૂરું થઈ ગયું. તમારું જે ચેપ્ટર જે છે ભારતનો વારસો, એના ઘણા બધા ક્વેશ્ચન છે, આપણે ઘણી બધી સારી રીતે જોયા, બધાના સોલ્યુશન જોયા. આ જ રીતે તમારા દરેક ચેપ્ટર છે ભાગ 1 છે, બરાબર છે. એની અંદર જેટલા ચેપ્ટર છે એ ભાગ 2 તમારો આવશે. એમાં આ બધા જનું સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર મળી જશે. તો એના માટે ચેનલ સાથે જોડાયેલ રહેવાનું છે. ચેનલમાં તમે નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર છે. અને ખાસ મિત્રો વિડીયો છે તમારા બધા મિત્રોને શેર પણ કરો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન મળી જાય, બરાબર છે. તો ચાલો મિત્રો મળે આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.